બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, પુરુષોત્તમ ભગવાનની જય, કાંઠા ગોરમાની જય. અધ્યાય 23મો, દિવસ 23ની વાર્તા. વ્રતનો પ્રભાવ. એક નદીના કિનારે ગુરુ શિષ્ય ઝૂંપડી બાંધીને રહેતા હતા. નદીએ સ્નાન કરવા આવતા ભાવિકોએ તેઓ બોધ આપતા અને તેમના તરફથી જે કાંઈ દાન દક્ષિણા મળે તેમાંથી પોતાનો નિર્વાહ ચલાવતા હતા. એવામાં અધિક માસનું આગમન થયું. પવિત્ર પુરુષોત્તમ માસની પધરામણી થઈ એટલે ગામના લોકોએ નદીએ નાહવા આવવા લાગ્યા. આવી રીતે રોજ ટોળા બંધ સ્ત્રી પુરુષો સ્નાન અર્થે આવતા. તેથી શિષ્ય વિચારમાં પડી ગયો કે હમણાંથી આટલા બધા માણસો કેમ નદીએ નાહવા આવે છે. તેણે સ્વાભાવિક ગુરુને પૂછ્યું, ગુરુજી, આજકાલ ઘણા માણસો નદીએ નાહવા આવે છે અને દાન કરે છે, તો એનું શું કારણ છે? ગુરુજીએ કહ્યું, એ બધા પુરુષોત્તમ ભગવાનને પ્રસન્ન કરવા પુરુષોત્તમ વ્રત કરે છે. શિષ્ય કહે, ધારો કે ભગવાન પ્રસન્ન થયા તો પછી તે શું આપે? ગુરુજીએ કહ્યું, મનવાંછિત ફળ આપે અને શ્રદ્ધા રાખો તો સાક્ષાત દર્શન આપે. તું પણ વ્રત કરીશ તો તને પણ બ્રહ્મભોજન વખતે ભગવાનના દર્શનના લાભ થશે. શિષ્યને ભગવાનના દર્શન કરવાની ઈચ્છા થઈ અને તેણે ગુરુજીના કહેવા મુજબ પુરુષોત્તમ વ્રત આદર્યું. તે તો ભાવપૂર્વક વિધિપૂર્વક વ્રત કરવા લાગ્યો. જોત જોતામાં બધા દિવસો પસાર થઈ ગયા. મહિનો પૂરો થતાં શિષ્ય બ્રાહ્મણોને જમાડવાનું વિચાર્યું. તે માટે તે બધી સામગ્રી તૈયાર કરી અને બ્રાહ્મણોને જમવા બોલાવી લાવ્યો. એક બાજુ રસોઈ તૈયાર થઈ રહી હતી અને બીજી બાજુ બ્રાહ્મણો ગુરુજી સાથે સત્સંગ કરતા બેઠા હતા. ચેલો બધાને જમાડવાની તૈયારી કરી રહ્યા હતા. ત્યાં તો એક ભિખારીને ભૂખની મોટી રાડો નાખતો ત્યાં આવીને કહેવા લાગ્યો, મને બહુ ભૂખ લાગી છે, ઝટ ખાવા આપો, મને ખાવાનું આપો. આ તો વારંવાર આવી રીતે બોલવા લાગ્યો. આથી શિષ્ય તેને ધમકાવા લાગ્યો અને બીજા બ્રાહ્મણોને પણ દોડી આવીને તેને ઘાટા પાડવા લાગ્યા. પણ ભિખારીને જાણે કોઈ ન સાંભળતું હોય તેમ હઠ કરીને ઊભો હતો. સૌનું ધ્યાન તેના તરફ હતું. આ તો પુરુષોત્તમ ભગવાન સ્વયં ભિખારીનું સ્વરૂપ ધરી ચેલાને દર્શન આપવા આવ્યા હતા. પણ ભગવાનની માયાને કોણ જાણી શકે? ચેલાએ તો ક્રોધના આવેશમાં ભિખારીને ખૂબ માર્યો. બ્રાહ્મણોએ પણ ગળદા પાટું માર્યા અને ધક્કા મારીને હાંકી કાઢ્યો. ભગવાન દૂર જઈ અંતર ધ્યાન થઈ ગયા. પછી તો બ્રાહ્મણો જમવા બેસી ગયા અને દક્ષિણા લઈ ચાલતા થયા. ચેલો વિચારી રહ્યો હતો કે ભગવાન દર્શન આપે પછી જમી લો. તેમ વિચારીને તે ભગવાનની રાહ જોતો બેસી રહ્યો. બહુ વાર જોવા છતાં ભગવાન પધાર્યા નહીં. એટલે ચેલાએ ગુરુ પાસે જઈને કહ્યું, ગુરુજી, આપે કહ્યું હતું કે બ્રહ્મભોજન વખતે તને ભગવાનના દર્શન થશે, તો હજુ સુધી ભગવાન કેમ દેખાયા નહીં? ગુરુજીએ કહ્યું, ભક્ત યાદ કરે અને ભગવાન ન આવે એ બને જ નહીં. ચેલો કહે, ગુરુજી, હું ક્યારનો ધ્યાન રાખીને જ રહ્યો છું. માત્ર એક ભિખારી સિવાય અહીંયા કોઈ આવ્યું નથી અને તેને મેં મારીને કાઢી મૂક્યો. ત્રિકાળ જ્ઞાની ગુરુના મનમાં થયું, જરૂર ભિખારીના રૂપમાં ભગવાન માર ખાઈને ગયા, માટે ખાતરી કરી લો. એમ વિચારી ગુરુજીએ સમાધિ ચડાવી અને ધ્યાન કરીને જોયું તો પુરુષોત્તમ ભગવાન ભિક્ષુકના રૂપમાં માર ખાઈને ચાલ્યા ગયેલા દેખાયા. ગુરુજી બોલ્યા, ચેલા, ભગવાન તને દર્શન દેવા આવ્યા હતા પણ તે દર્શન કર્યા નહીં અને તેમને માર માર્યો. ચેલો કહે, ગુરુજી, ભગવાનને કોઈ મારતું હશે? અરે ભગવાનની પૂજા માટે તો મેં બધી સામગ્રી તૈયાર રાખી છે. ભગવાન અહીં આવ્યા જ નથી ને? ભગવાન આવ્યાની વાત કરો છો, પરંતુ તે મારા ગળે વાત ઉતરતી નથી. ગુરુજીએ કહ્યું, ત્યારે તને ખરી વાતની ખાતરી કરાવું. આમ કહીને ગુરુએ શ્રદ્ધાપૂર્વક પુરુષોત્તમ ભગવાનને પધારવાની વિનંતી કરી. તુરત જ ભગવાન ચતુર્ભુજ રૂપે પ્રગટ થયા, પરંતુ દેહ ઉપર મારના સોળ ઉઠેલા દેખાતા હતા. કપડાં પણ ફાટેલા જણાતા હતા. ચેલો ભગવાનના ચરણોમાં ઢળી પડ્યો, પોતાની ભૂલની બદલ ક્ષમા માગી. ભગવાને તેને ઊભો કરી કહ્યું, ભક્ત મારા અનંત રૂપ છે. ગમે તે સ્વરૂપે ભક્તની પાસે હાજર થાઉં છું, માટે આજ પછી કોઈ સાધુ સંત કે ભિક્ષુકનો અનાદર કરીશ નહીં. જેઓ આંગણે આવેલાને અનાદર કરે છે, અપમાન કરે છે, તે ક્યારેય પ્રભુ દર્શનનો લાભ ગુમાવે છે.
આટલું કહી ભગવાન અંતર ધ્યાન થઈ ગયા અને ભગવાનના દર્શનનો લાભ મળ્યાથી ગુરુ ચેલો બંને આનંદિત થઈ ભક્તિના દિવસો પસાર કરવા લાગ્યા. મનવાંછિત ફળ મળે, સાક્ષાત દર્શન થાય, પુરુષોત્તમ આરાધતા ભવ સાગર પાર થાય. પવિત્ર પુરુષોત્તમ માસના વ્રતનો પ્રભાવ એવો છે કે ભાવિકો જે ઈચ્છે તે તેને મળી શકે છે અને તેનું કલ્યાણ થાય છે. બોલો પુરુષોત્તમ ભગવાનની જય, કાંઠા ગોરમાની જય.